આજના આ વિકસતા યુગમાં ગુરુકુળની પરંપરા હવે આપણને જોવા નથી મળતી. બાળકના ખંભે ચોપડાઓનો ભાર એટલો બધો વધારે છે કે તેઓ પુસ્તકોની બહાર હવે વિચારી પણ નથી શકતા. ત્યારે આવા સમયમાં શિક્ષણ સાથે જીવનના રંગોની પણ ખબર પડે એ માટે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હરિપર પ્રાથમિક શાળામાં બાળકોને પુસ્તકનું જ્ઞાન તો આપવામાં આવે જ છે, પરંતુ તેની સાથે ત્યાં બાળકોને ભણાવતા સામંતભાઈએ સાથે બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે શાળાઓના વિદ્યાર્થીઓ સાથે પ્રત્યક્ષ રીતે સમૂહમાં ભાગ લઈ સાત્વિક ભોજન બનાવી પીરસી અને સાથે મળીને જમે પણ છે. આ ભોજનમાં હાથે વણેલા રોટલા અને શેકેલા રીંગણમાંથી બનાવેલો ઓળો કેવી રીતના બનાવવામાં આવે છે તે પણ શીખવવામાં આવે છે. બાળકોના આ ભોજન બનાવતો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણ મંત્રી ખુદે આ શિક્ષક સાથે વાત કરી છે. શું વાત કરી છે એ તમે પણ જોઈ લો. નમસ્કાર સામંતભાઈ, તમે તમારો વિડીયો મેં હમણાં જોયો. બાળકોને ખૂબ સુંદર પ્રવૃત્તિ, જીવનલક્ષી જેને કહેવાય ને કેળવણીનું શિક્ષણ આપતો આ વિડીયો જોયો. સમૂહમાં બાળકોને બોલાવી દીકરીઓ પાસે ખાસ કરીને રસોઈનું, એની કલા, રસોઈની જે આર્ટ, મૂળ વિસ્તારના રોટલા બનાવવા, ઓળો વગેરેનું અને સમૂહ ભોજન માટેનું મેં તમારો એક વિડીયો જોયો. તમારું આ કલ્યાણપુર તાલુકાનું હરિપરા પ્રાથમિક શાળાનો આ વિડીયો છે, દેવભૂમિ દ્વારકાનો. મને આનંદ થયો. ખરેખર એક શિક્ષક આવી વિવિધ પ્રવૃત્તિઓ બાળકોને માને જોયું. એક એક બાળકના ફેસ પર સ્મિત છે, એ હસે છે, એને ગમે છે. આ ખૂબ અંતરથી એને આનંદ આવે એવી વાત છે આ. તો આ વાત મને ખૂબ સ્પર્શી. આ કેળવણી છે. તમે તમારું શિક્ષક તરીકેનું તો કર્તવ્ય, દાયિત્વને અદા કરી રહ્યા છો. ગવર્મેન્ટના સમય સાથે પણ તમે શિક્ષણ સાથે જોડાયેલો છો. ખરેખર ગુરુજનોની જે વ્યાખ્યા છે એ તમારા જેવા શિક્ષકો, અમારા ગુજરાતની અંદર લાખો શિક્ષકો પ્રાથમિક શાળા અને માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને કોલેજ સુધી પ્રોફેસરો બધા આ રીતે કામગીરી કરી રહ્યા છે. ત્યારે આ ગુજરાતનું મૂળભૂત કેળવણી આપ આપી રહ્યા છો. અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવનારા સમયમાં જે દેશને વિકસિત રાષ્ટ્ર કરવા જઈ રહ્યા છે, ત્યારે એક નાના નાના સંકલ્પો નરેન્દ્રભાઈ કહે છે ને કે સ્વચ્છતા, દરેક વ્યક્તિ કચરું રસ્તામાં નહીં નાખીશું. આ એક સંકલ્પ સ્વચ્છતા માટે બહુ મોટો છે. અમે પાન માવા નહીં ખાઈને ક્યાંય થૂકીશું નહીં, આ સંકલ્પ કરવો એ પણ બહુ મોટી વાત છે. માટે મેં જોયું એક નાની દીકરી ખરેખર સરસ રોટલા બનાવે, ઓળો છે કે જે કેળવણી છે, આ એક આત્મીયતા છે. આ દિવસો આ બાળકો માટે ગોલ્ડન યાદ રહેશે. એની યાદગીરીમાં ગોલ્ડન સમય હશે. મને ખૂબ જ ગમ્યું આ વિવિધ લક્ષી પ્રવૃત્તિ. આવી અમારા હજારો શિક્ષક મિત્રો જ્યારે અમારી પ્રાથમિક શાળા, માધ્યમિક શાળાના શિક્ષકો, તમારા જેવા સામંતભાઈ શિક્ષકો જ્યારે આવી સરસ કામગીરી કરી રહ્યા છે, ત્યારે મારાથી ન રહેવાનું. મેં આપનો વિડીયો જોયો, તમારું નામ શોધ્યું, કઈ શાળાનો વિડીયો છે એ પણ જોયું. તો હું આ એક તમે પ્રેરણારૂપ વિડીયો તમે જ્યારે મેં જોયો ત્યારે ખરેખર મને આનંદ થયો. આવી ખુશી બાળકોને આપી. આજે ઘણીવાર બાળકો પોતાની શાળા સ્વચ્છ જાતે કરે છે. આ પણ એક મહત્વનો ભાગ છે. બાળકને જે ગમે તે કરવા દો. આ નવી શિક્ષણ પદ્ધતિ છે, તમે એનું અમલીકરણ કરી રહ્યા છો. તમારા આચાર્ય શાહ સાહેબ, તમારા જિલ્લા શિક્ષણ અધિકારી ડુમરાળિયા પણ ખૂબ સક્રિય છે. એટલે આવી ટીમ જ્યારે બને છે ત્યારે મને બહુ આનંદ થાય છે. શિક્ષણ મંત્રી તરીકેની પણ ગુજરાતના એક નાગરિક તરીકે મને એટલો બધો આનંદ થાય છે કે આવી પ્રવૃત્તિ એ સરકારના, તમારા જેવા શિક્ષકો અમારું ગર્વ છે. અમારી સરકારની એસેટ બની રહ્યા છો. આવા અનેક શિક્ષકો જ્યારે હું મળવા જઈ રહ્યો છું, એમને વાતચીત કરી રહ્યો છું, ત્યારે મને બહુ જ ગમ્યું છે. આ આનંદની વાત છે. ફરી વખત તમારા બાળકો જો તમારી જોડે હોય તો હું એમની જોડે વાત કરી લઉં.
બાળકો મજામાં? એ બાળકો જે રોટલા કરતી યસ, મેં આ દીકરીને જોઈ. આ દીકરી એના હાથેથી રોટલો તાવડીમાંથી લઈને ફેરવી રહી હતી. મેં જોયું તું દીકરી. શું નામ બેટા તારું? મારું નામ પરમાર કિંજલબેન નમસ્કાર. અરે વાહ કિંજલ, બેટા તારું નામ? સોનગરા મીનાક્ષી બેનાબેન. મીનાક્ષી અને બેન, તમે બંને, તમને મેં વિડીયોમાં રોટલા કરતા જોયા, બહુ આનંદ થયો, અને ઓળો કરતા જોયા. હું ક્યારેક દેવભૂમિ દ્વારકાના પ્રવાસે હોઈશ તો તમને બધાને હું ત્યાં મળવા આવીશ. તમે ખૂબ સરસ, તમને સામંત સાહેબ તમને સારું શીખવાડે છે ને બધું? આવા હજારો ગુરુજનો આપણા ગુજરાતની અંદર શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છીએ, અને ત્યારે તમારા જેવા ટેલેન્ટ બાળકો ગ્રામ્ય લેવલે આવું શ્રેષ્ઠ શિક્ષણ, કેળવણીનું શિક્ષણ કહેવાય, આ સર્વોદયનું શિક્ષણ, જે નવી પદ્ધતિ, નવી શિક્ષણ, આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ઈચ્છી રહ્યા છે, બાળકનો સર્વાંગી વિકાસ થાય, જે તમે કેળવી રહ્યા છો. તમે ખૂબ ડાયા, તમે આવનારા સમયની અંદર ખૂબ સારું વિકાસ કરશો. તમે તમારા મા બાપના સ્વપ્ન સાકાર કરશો. ફરી વખત સામંતભાઈ, જી સર તમારી શાળા, શિક્ષકગણ બધાને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. અને આવી વિવિધ પ્રવૃત્તિ, આવી સરસ કારણ કે હું 1 થી 7 ધોરણ ગામડામાં ભણ્યો છું. આ ટેસ્ટ મેં જોયો છે, આ મને ગમે છે, માટે ન રહેવાનું. એટલે તમારો નંબર પણ મેં શોધ્યો, તમારી શાળાનું નામ પણ શોધ્યું. ફરી વખત હરિપરા પ્રાથમિક શાળાના શિક્ષક તમામ મિત્રો, સામંતભાઈ, તમને, આચાર્યશ્રી અને બાળકોને હું શુભેચ્છા પાઠવું છું. અને હું પણ એક નરેન્દ્ર મોદી સાહેબનો સૈનિક છું. તમે જેમ સૈનિક તરીકે કામગીરી કરી રહ્યા છો, આવો સૌ સાથે મળી એક માનવીયતા અભિગમનો શિક્ષણ રૂપી પ્રજ્વલિત યજ્ઞને પ્રજ્વલિત રાખી, એ હું ઈશ્વરને પ્રાર્થના કરું છું, તમને શુભેચ્છા પાઠવું છું. જો કે શિક્ષણ મંત્રીનો આ વિડીયો કોલ પ્રોત્સાહન આપવા માટે ઓછો અને મોદી સાહેબના પ્રચાર પ્રસાર માટે વધારે લાગતો હતો. કારણ કે વિડીયોમાં શિક્ષકની સરાહના તો કરી, સાથે સાથે પોતાની અને પોતાની પાર્ટીનો પ્રચાર પ્રસાર પણ કરી નાખ્યો. ચલો વાંધો નહીં, તમે પ્રચાર કર્યો, તમે મંત્રી છો, તમે આ કરશો એ સ્વાભાવિક છે. પણ તમને એ પણ જણાવી દઈએ કે આપણા રાજ્યમાં 900 સ્કૂલો એક શિક્ષકથી ચાલે છે. તો સામંતભાઈ જેવા બીજા શિક્ષકો પણ બહાર આવે અને મોદી સાહેબનું નામ રોશન કરે, એ માટે ભરતી તો કરો પહેલા, નહીં તો આ શિક્ષક 900 સ્કૂલમાં નહીં જઈ શકે. આશા રાખીએ કે અમારી આ વાત તમારા સુધી પહોંચે અને તમારી સરકાર એ દિશામાં વિચારશે, એવી આશા સાથે અત્યારે મને રજા આપો. આશા રાખીએ કે અમારી આ વાત તમારા સુધી પહોંચે અને તમારી સરકાર એ દિશામાં વિચારશે. તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવશો. આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.